ગુજરાતમાં આજે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યમાં આજરોજ જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા યોજાઈ હતી. રાજ્યના 21 જિલ્લામાં 405 કેન્દ્રો ઉપર આ પરીક્ષા યોજવામાં આવી હતી. બપોરના 12 વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થઈ હતી. પરીક્ષાના પોણા 2 કલાક પહેલા ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. વડોદરામાં પણ આ પરીક્ષા યોજાઈ હતી. 97,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. બાયોમેટ્રિક્સ મશીન ખોટવાઈ જવાની શક્યતાને ધ્યાનમાં લઈને ઉમેદવારોના ફિંગરપ્રિન્ટ લીધા હતા. ઉમેદવારો માટે ખાસ નિયમો પણ હતા. ઉમેદવારોએ બૂટ ચંપલ વર્ગખંડની બહાર કાઢવા, ડિજિટલ ઉપકરણો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. દિવ્યાંગ ઉમેદવારો માટે ભોય તળિયે અલગ રૂમમાં બેસવાની તેમજ વ્હીલચેર રાખવાની વ્યવસ્થા કરાઈ હતી. નવી પેટર્નથી યોજાયેલી જીપીએસસીની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓને સમય ઓછો પડ્યો હોવા સાથે પેપર યુપીએસસી લેવલનું હોય એવું લાગ્યું હતું. પરીક્ષાર્થીઓએ પેપરને લઈને પ્રતિક્રિયા પણ આપી હતી. પરીક્ષા કેન્દ્રો ઉપર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રખાયો હતો. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. બરાબર છે. વડોદરા શહેરમાં કુલ 18 કેન્દ્રો છે. એ પૈકી અત્યારે એફ ડિવિઝનમાં જે માંજલપુર છે તેમાં એક શ્રેય સ્કૂલમાં છે અને મકરપુરામાં પણ 3 સ્કૂલો છે. તમામ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા 12 થી 3 શરૂ થશે. બરાબર છે. સ્કૂલના ક્લાસરૂમ છે તેની અંદર શિક્ષણ વિભાગ છે તેમના કર્મચારીઓ હાજર રહેશે અને ક્લાસરૂમની બહાર છે ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે એ પોલીસ તંત્ર જોશે. અત્યારે અમારા પોલીસ તંત્રમાંથી એક પીએસઆઈ અને 5 કર્મચારીઓ, 2 બાર ટ્રાફિક માટે પણ કર્મચારીઓ ફાળવેલા છે.